ગુજરાત પ્રેસ અકાદમીના સહયોગથી પ્રાદેશિક માહિતી કચેરી વડોદરા દ્વારા રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેના ભાગરૂપે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષયક પ્રેસ સેમિનાર કોઠી કચેરીના ધારાસભા ખંડમાં રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય વક્તા આઈજીપી વડોદરા રેન્જ સંદીપસિંહ અને મુખ્ય અતિથિ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ વિષયની છણાવટ કરી હતી। જ્યારે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે આપ બધા મિત્રો સાથે અમે જે ચર્ચા વિચારણા કરી છે અને અમારા જે અત્યાર સુધીના અનુભવ છે એમાં મીડિયાની જે મુખ્ય જવાબદારી છે એ મુખ્ય જવાબદારીના જે પાલન અને અનુસરણ જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે। મીડિયા સમાજને સાચી વાસ્તવિકતા બતાવવાનું કામ જે કરી રહી છે, સાચી રિપોર્ટિંગ જે કરી રહી છે, એની સાથે સાથે જે મીડિયાની ફ્રીડમ છે, ફ્રીડમની સાથે જે એની પોતાની રેસ્પોન્સિબિલિટી છે એ એથિકલ જર્નલિઝમના માધ્યમથી જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે। આ બધાના માધ્યમથી હું સમગ્ર દેશની રાજ્યની મીડિયાને અભિનંદન પાઠવું છું। જે રીતે તંત્રની સાથે મળીને જે કંઈ વસ્તુ અમુક સમય અમારા ધ્યાને ના આવતી હોય એ પણ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ આવી રહી છે। વિવિધ જર્નલિઝમના જે પહેલુઓ છે એ ધ્યાનમાં લઈને જે રીતે દેશ અને રાજ્યની પ્રગતિ થઈ રહી છે એમાં જે લોકતંત્રના ચોથા સ્તંભ છે જે મીડિયા છે એ ખરેખર સરાહનીય કામગીરી કરી રહી છે। પોતાના જીવને પણ જોખમમાં રાખીને જે પ્રકારની રિપોર્ટિંગ અમે દરરોજ જોઈએ છીએ અને એના ઉપર પછી જે એક્શન લઈએ છીએ એને અમને ખૂબ સંતોષ થાય છે। આવનાર વર્ષમાં પણ આપ લોકોના માધ્યમથી હું તમામ મીડિયા અમારા મિત્રોને એ આહ્વાન પણ કરું છું અને મને 100% ખાતરી છે કે જે રીતે અત્યાર સુધી એક મીડિયા સાચી રિપોર્ટિંગ કરતી આવી છે એ જ રીતે આવનાર વર્ષમાં પણ કરશે, એના પણ મને આશા પણ છે અને આપ લોકોને ફરીથી હું આ જે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે એની શુભેચ્છા પાઠવું છું। યલો જર્નલિઝમ માટે પણ તમે કીધું, યલો જર્નલિઝમ જે અત્યારે આખા દુનિયામાં એક ડિબેટના વિષય છે। અમારે જે રીતે મીડિયાના ફોર્મ ચેન્જ થયા છે, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને હવે ડિજિટલ મીડિયા, તો એમાં પ્રેસ કાઉન્સિલ ઓફ મીડિયા હોય એ લોકો પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે એની ડિબેટ અમુક આર્ટિકલ્સ આપ લોકોને મારાથી વધારે ખબર છે કે સાચી મીડિયાનું કામ છે જે ફેક્ટ બેઝ રિપોર્ટિંગ કરવાની, સાચી વિગત, સાચી હકીકત ધ્યાને રાખવાની, એમાં સેન્સેશનલાઇઝેશન કરવાનું, એની ટર્મને જે દુનિયામાં એક નવી ટર્મ આવી છે યલો જર્નલિઝમ એ કહેવાય છે। એટલે આજે જે આપણે ખુલ્લા મનથી જે ચર્ચા કરી છે એના હેતુ પણ એ જ છે કે આપણે જે છે એમાંથી બહાર આવવું જોઈએ અને આપણે સાચી અને સારી રિપોર્ટિંગ કરીએ જેથી સમાજમાં એક સારી વાસ્તવિકતાનું બધાને જ્ઞાન થાય। આજરોજ 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે વડોદરામાં માહિતી ખાતા દ્વારા આયોજિત જે કાર્યક્રમ હતો તેમાં મીડિયાનો લોકતંત્રમાં કેટલો મહત્ત્વનો રોલ છે અને મીડિયાની સકારાત્મક ભૂમિકાથી કેટલો ફાયદો થાય છે તે વિશે તમામ પ્રેસ મીડિયાના મિત્રો સાથે ચર્ચા કરી, તેમની માહિતી આપી, તેમની સાથે તેમના વિચારો જાણ્યા અને આજરોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે તમામ મીડિયાના મિત્રોને, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ તમામ મિત્રો કે જે મીડિયામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે તેમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આપનો રોલ ખૂબ જ અગત્યનો છે અને આપ સૌ ખૂબ સારી કામગીરી કર્યા છો, તેવી કામગીરી આપ કરતા રહો તેવી શુભેચ્છા। ધન્યવાદ।